જય માતાજી. માતાજી નડતો રૂપ છે રાંદલમાં પણ રાંદલમાં નડે તો તમે કીધું કોને? અમારા ઘરમાં એને પૂછવાઈ ગયું. તમારા ત્યાં ભાડું થતા કોઈ તમારે ત્યાં ભાડું થતા કોઈ ભાડું થતા હું રહેતો ને ત્યાં ભાડું થતા ઈપી વાળા હતા. ઈપી વાળા હા ભૈયા હતા ને સંતોષી વાળા એની કુળદેવ બરોબર ને સંતોષી માતા એવી એટલે એ સંતોષી માતા છે ને ભાઈ કોઈ નડતર પડતર કઈ છે નહીં બરોબર છે. એ સંતોષી માતાનું કોઈ વિધાન સંતોષી માતા ત્યાં ઊભી છે. સંતોષી માતા ત્યાં ઊભા રહી ગયા છે. એની કુળદેવી સંતોષી માન વધારે માને એ લોકો બધા બરોબર. સંતોષી માનું કોઈ વિધાન છે એનું સંતોષી માં એમનું ત્યાં ઊભા છે. તમે જોરાવ જાઓ ને ત્યાં તમે નડતર દેખાડે પણ તમને નડતા નથી કોઈ. તમને નડતા નથી. તમને કોઈ રાંદલ બોલતી નથી. નડે છે શું? ના કુળદેવી રાંદલમાં હા એમ નહીં એટલે બરાબર તમને પ્રશ્ન એવો લઈને આવ્યા કે અમારી રાંદલ બોલતી નથી એટલે બરાબર. રાંદલ બધું બોલે જ છે. રાંદલ બધું બોલે છે. તમે હું તમારી વાત સમજી ન હોય બરાબર છે એટલે ઉપર મેં ઉપર વાત કરી બાકી તમે નાભી વાંચીને મને કયો હું નહીં વાંચી શકું તો એને આખી રીડ કરી પછી કીધું મને કે મારી આવી રીતે એમ છે કે સંતોષી માતા કોક છે આને કોક ભૈયા કામ કરતા રહેતા હતા અહીંયા બરોબર છે મકાનમાં. એ ભૈયાની સંતોષી છે. ભૈયા વયા ગયા બરોબર અને ભૈયા આ લોકો ઝઘડા કર્યા છે. સાચું હા કે ના પડો તો હા તો પડો. ઝઘડા કર્યા છે ને ત્યાંથી આ સંતોષી માતા ન્યાય માટે તમારે ઉભી છે બરોબર. માતા ભૂલી 2 3 4 5 6 વર્ષ થયા. કેટલા? 6 વર્ષથી સંતોષી માતા તમારી ન્યાયમાં ઉભી છે બરોબર. અને તમને નાના ચોટ કર્યા ખીલી માર્યા કરે છે બરોબર. એટલે મુખ્ય વસ્તુ એ છે કે તમારી જ ભૂલ છે. કોઈની ભૂલ છે નહીં. એ પરદેશી હોય એટલે એનું કોઈ નો એવું ન હોય. માણસ દુનિયાના ગમે છે જાય એના ઈષ્ટદેવ એનું કળનું ધર્મ એના ભેગું જ હોય છે. એ કોઈથી છૂટું પડતું નથી. માણસ દુબળો હોય છે એટલે કળભાગલે બેઠેલી કોઈ દુબળી હોતી નથી. પછી હિન્દુ હોય કે મુસલમાન હોય બરોબર. ગુજરાતી હોય કે હિન્દી હોય કે પારસી હોય કે ઈસાઈ કોઈ પણ હોય એનું ઈષ્ટ એના ભેગું હોય બરાબર. એટલે એ ભૈયાની માતા છે એ તમારી પાસે ન્યાય માટે ઉભી છે. કઈક જે અનબાનાવ થયા જે કઈ એને દુઃખ લાગ્યું છે એનાથી ધર્મ ઉભું રહી ગયું છે અને તમારી માતા ઉભી રહી ગઈ છે. તમારી રાંદલ હલતી નથી. એટલે પ્રશ્ન આ છે. અને એ લોકો નોનવેજ ખાવા વાળા છે. એ લોકો નોનવેજ ખાવા વાળા છે. અહીંયા ડખો થયો છે બરોબર. અહીંયા મગજમારી ક્રોસિંગ થયું છે. અને પાછા એ લોકોની સંતોષી માતા પૂજે ખરા પણ મહાકાળી માતા પૂજાય. આ મહાકાળી ભેગી આવી કે મારી ઉઈર ભેગી છે કે એક નથી બે છે કે તમે જોરાવ જાવ ને મહાકાળી આવે બરોબર. સંતોષી માં ન આવે. શું કામ ન આવે? એ કોઈને ખબર જ ન હોય. એને ખબર હોય નહીં એટલે મહાકાળી તરત ઓળખી લે. એટલે એક નાના ભાઈને સંતાન નથી 10 વર્ષ થયા. હા હા 1 2 3 ને 4 સંતાન યોગ. 4 સંતાન યોગ છે એને સાહેબ. આ દીકરીને સારા દિવસો આવી ગયેલા હોવા જોઈએ. સંતાનના 3 યોગ પૂરા થઈ ગયા છે. એક જ યોગ બાકી રહ્યો હવે. 4 સંતાનના યોગ છે. 3 સંતાનના યોગ પૂરા થઈ ગયા છે. પૂરા થઈ ગયા એનું કારણ સારા દિવસો આવી ગયેલા છે. સારા દિવસો 2 વાર આવી ગયેલા છે. અને એક વાર જે થયું છે ને એ 15 દિવસ મિસ થઈ ગયું છે બરોબર છે. બાકી 2 વાર સારા દિવસો આવી ગયેલા છે. એટલે હવે એક સંતાનનો યોગ બાકી છે. એ સંતાનમાં દીકરી છે. પછી ત્યાં વાંજિયાન છોડ આવી ગયો નિર્વંશનો. તમારી પેઢીઓ કપાઈ છે આગળથી બરોબર. તમારી પેઢીઓ આગળથી કપાઈ છે. એ પેઢીઓ તમારી રોકવાનું કારણ તમારા નિર્વંશ પિતૃઓ રોકે છે. આ નિર્વંશ પિતૃ નેઠો કરશો ને ભાઈ તો તમારી ગાડી આગળ ચાલશે. બોલો આ તમારું કઈ નહીં હાલે જી. તમે મૂળ માંગલિક મંગળવાળા છો. ખાલી આયા કરો ને મજા કોઈ પરિવાર તમારું કોઈ માને નહીં કોઈ. આનું કારણ મંગળવાર જ છે. એટલે નિર્વંશનો છેડો છે. કોઈક તમારા પરિવારના વ્યક્તિને લઈને બેસજો. નિર્વંશનો આખો છેડો કાઢીને કમ્પ્લીટ કરી દઈશ બરોબર છે. અને આનો રસ્તો કે તમને હું કાઢી દઈશ થઈ જશે. પણ દીકરી છે દીકરો નથી સાહેબ. પછી કોઈ તમારો સુરો પૂરો જો મંડાય ને તો આમાં ફેરફાર થઈ શકે. આમાં ફેરફાર કરવા માટે તમારો સુરો પૂરો કરી શકે. બીજું એટલે એ કરી શકે એમ ફેરફાર. તમારો સુરો પૂરો ફેરફાર કરી શકે એમ છે. હું તો કુંભાર તમે કુંભાર છો? વરિયા કુંભાર છો ને? હા વરિયા પ્રજાપતિ. હા એટલે તમારું વરિયા માતા વરિયા આવી ને હા ગવિધર ભઠ્ઠો હે. હા બરાબર સરસ. એટલે ટૂંકમાં
નિર્વંશનો આગળનો છેડો છે એ નિર્વંશ પિતૃનો રસ્તો કરશો તો ગાડી પાટે ચડી જશે તમારા 2 4 6 8 10 11 12 14 18 19 20 22 25 26 27 28 29 30 31 32 33 35 36 ઘર તમારા છે બરોબર છે નજીક આવશો તો 2 4 6 8 10 12 ને 13 14 15 16 ઘર હાવ નજીક આવશો 1 2 3 4 5 ને 6 ઘર બરોબર છે 6 ઘરમાં 2 જગ્યાએ પેઢી ઉભી રહી ગઈ હા બે આનું કારણ નિર્વંશ પિતૃઓ છે આ નિર્વંશ પિતૃનો રસ્તો કરવા માટે કોઈક તમારા પરિવારના સભ્ય ભેગા લઈને આવજો તો હું તમને આનો રસ્તો કરી દે કરી દઈશ અને આ દેવનું સમાધાન કરી દઈશ ભલે ભલે હાલો